હોસ્પિટલમાં આવ્યા છો અને શું બનાવ બન્યું છે? સર, હું પ્રાણાયામ હોસ્પિટલમાં આવી છું. મારા હસબન્ડને કિડનીની જે પ્રોબ્લેમ હતી 2024થી, અહીંયાનો જ કેસ છે. એમની ટ્રીટમેન્ટ અહીંયાથી ચાલી રહી છે અને એ રેગ્યુલર ઓલ્ટરનેટ ડે અહીંયા ડાયાલિસિસ માટે આવે છે. અને ડૉક્ટરે એમને કદાચ જે ડાયાલિસિસ માટેની ડીએસ કરીને એક પ્રોસિજર હોય છે કોઈ, એ કરવાનું કીધેલું. અને જે અમારી જાણ વગર અહીંયા કરવામાં આવી છે અને હસતા રમતા ઘરેથી આવેલા 2-2:30 વાગ્યા અને 4 વાગ્યા સુધી જ્યારે ઘરે પાછા આવે છે ત્યારે હું જ્યારે જોયું તેમનું ગળું લટકીને અહીંયા સુધી આવી ગયું. એટલે મેં પૂછ્યું, મેં આટલી બધું ગળામાં સોજા? તો બોલે અહીંયા ડીએલસી નાખી છે એમને, કે જે અહીંયા ટ્રીટમેન્ટ કરી છે, તો કે એના લીધે છે. એટલે મેં ડૉક્ટરને ફોન કર્યો, મેં કીધું આટલી બધી અહીંયા સ્વેલિંગ આવી રહી છે એમને ગળા પર, આ તમે જે ટ્રીટમેન્ટ કરી છે અમને જાણ પણ નથી કરી. તો કે કંઈ નહીં, તમે એના પર બરફ ઘસી દે. મેં કીધું તમે કોઈ મેડિસિન કે એવું કશું તો આપ્યું હશે ને? તો બોલે ના. અને પછી એમને વોમિટિંગ ચાલુ થયું. એટલે મેં ફરી ફોન કર્યો, તો બોલે એમને બીપી હાઈ થઈ ગયું હશે, તમે ગોળી આપી દો. મેં કીધું ના, મને સારું નથી લાગી રહ્યું, હું પેશન્ટને લઈને આવું છું. અને પહેલી વાત કે તમે એમને ઓબ્ઝર્વેશનમાં કેમ ના રાખ્યા? આટલું તમે ક્રિટિકલ જે એમની સિચ્યુએશન હતી, જો લાઈક કે મેજર ઓપરેશન કે નોર્મલ બી કહેવાય, તો બી તમે 1.5 કલાક પછી પેશન્ટને એકલા ગાડીને કિક મારીને ઘરે કઈ રીતે મોકલી શકો છો? તો મારું જાણવું એ જ છે કે આ બનાવ જે બન્યો છે, અને હવે ડૉક્ટર કહે છે કે કદાચ કાર્ડિયાક એટેક છે, તો કઈ રીતે આવી શકે હસતા રમતા માણસને, જે રેગ્યુલર બધી મેડિસિન બી લઈ રહ્યો છે, ટ્રીટમેન્ટ લઈ રહ્યો છે, અને આ ઓપરેશન પછી જ 2-2.5 કલાકમાં માણસના પાણ પ્રખેરી ઉડી જાય છે? તો મારે એ જ જાણવું છે કે આ ડૉક્ટરોની અને હોસ્પિટલની બેદરકારી શું ના કહેવાય કે હસતા રમતા માણસને 3 કલાકમાં તમે કહી દો છો કે એટેક આવ્યો ને મરી ગયો છે? અને એટેકની પ્રોબ્લેમ નથી, કારણ કે આના કરાયા પછી જ આટલા બધા ગળા સુધી સ્વેલિંગ છે. જે હમણાં બી એમની ડેડ બોડી તમે જોશો, તમને ચોક્કસ દેખાઈ આવશે, અને જે ટ્રીટમેન્ટ કરેલી છે બી દેખાઈ આવશે. 1.5-2 કલાકની ટ્રીટમેન્ટ પછી તમે માણસને એકલાને ઘરે જવાની પરમિશન કઈ રીતે આપો છો? જો કે અહીંયા કોઈ ફેમિલી મેમ્બરને કોઈને જ ખબર નથી કે એમની જોડે થયું છે, જ્યારે કે આ 2024થી એમના પેશન્ટ છે. એમની બધી જ કેસ ખબર હોય છે કે એમનું શું પ્લસ પોઈન્ટ છે અને માઇનસ પોઈન્ટ છે. અગર આટલું બધું ડેન્જર ઓપરેશન નથી હોતું તો ડૉક્ટરોએ કન્સર્ન કરવું જોઈતું તો ફેમિલીને. ડેન્જર ના હોય તો બી એમની રિસ્પોન્સિબિલિટી છે કે તમે અંડર ઓબ્ઝર્વેશન એટલીસ્ટ 2-4 કલાક તો રાખો. એમના કોઈ ફેમિલી મિત્તલ પરીક્ષાના ઓબ્ઝર્વેશનમાં એમનો કેસ એ જ હેન્ડલિંગ કરી રહ્યા છે. હા, કે બેદરકારી છે. ઓપરેશન પછી જ આ થયું છે ને સર, હસતા રમતા કશું જ નહીં, ડાયાલિસિસ કરાયેલું નોર્મલ વ્યક્તિ અહીંયા આવે છે. હા, એમને બાઇક ચાલુ કરીને આપી, કે અમે એમને ચાલુ કરીને આપી છે. હા, માંગણી કરીશું ને સર, જોવીશ. અને બીજું મારે એ છે કે કેટલી બધી બેદરકારી કહેવાય કે અમારે કોઈ એવું કશું લાલચમાં કે અમે એની રીતે કે હોસ્પિટલની રિયલી બેદરકારી છે કે ફેમિલી મેમ્બરને ઇન્ફોર્મ નથી. તમારે અગર રેગ્યુલર પેશન્ટ છે તો એમની પ્લસ માઇનસ તમને બધી જ ખબર હોવી જોઈએ. અને આટલા બધા મોટા કે ગળાનું ઓપરેશન એ નાનું ના જ કહેવાય, ભલે તમે કાણું બી ત્યાં પાડો, કારણ કે મેન આ પ્રક્રિયા શ્વાસની જોડે રિલેટેડ હોય છે. તો પછી તમે એમને જ્યારે સફોકેશન થવા લાગ્યું, એમનું પાણ પ્રખેરું ઉડી ગયું અને તમે કહો છો કે એટેક આવી ગયો, હવે હું ડૉક્ટરને જ કહી શકું ને કે ભાઈ મારે એ જ માંગણી છે કે એમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવે. મને ન્યાય મળવો જોઈએ કે આ શું છે, અને બેદરકારી સામે પગલાં લેવામાં આવે. હોસ્પિટલ અને ડૉક્ટર, હોસ્પિટલવાળા એ જ કહી રહ્યા છે કે કાર્ડિયાક એરેસ્ટ લખીને અમને આપી દીધું છે અને બોલે સોરી, બસ સોરી. અમે ટ્રાય કરી છે એમની જોડે કે આવી ટ્રીટમેન્ટ કરી, અડધો પોણો કલાક આઈસીયુમાં રાખી. હા, તો બસ એમનું કહે છે કે કાર્ડિયાક એરેસ્ટ થઈ ગયો છે. પણ અમે આ આન્સરથી સેટિસ્ફાઈ નથી, કારણ કે આના કરાયા પછી જ બધી થયું છે. એ ડૉક્ટરને બી ખબર છે કે અહીંયાથી અમે ઘરે મોકલી દીધા છે, અને ઇન બિટવીન મારો ફોન આવે છે, અને જ્યાં સુધી હોસ્પિટલ લઈને આવું છું એ અનકોન્શિયસ થઈ ગયા છે. ને એમના પછી જે એમને આઈસીયુમાં લઈને જે બી ટ્રીટમેન્ટ કરી હોય એના અડધા પોણા કલાક પછી એમને સોરી કહી દેવામાં આવે, જસ્ટ સોરી. તો મને સોરીનો જ ખરેખર આન્સર જોઈએ છે. પ્રશાસન જાણે હું જ કહીશ, કારણ કે મારા ઘરનો મોભી એ જ છે, અમારી નાનકડી ફેમિલી. મને ન્યાય જોઈએ છે, અને ખરેખર એ વ્યક્તિને બી ન્યાય મળે કે આવી તો કોઈને બી મોત ના મળવી જોઈએ. બીજી પીડાથી મરાતા હોય આપણે સમજીએ માણસને, પણ એક ઓપરેશન કરાવીને જાય છે અને બચવાની જગ્યાએ જે એમના લાઈફ માટે અગર આટલું જરૂરી છે કે જેનાથી ડાયાલિસિસ થશે ને એમની ઉંમર વધે, અને એમાં તમે સોરી કહી દો છો કેટલા ઓપરેશનમાં. તમારે એ જ જાણવું કે આ કેવું ઓપરેશન છે કે જે માણસનું પાણ પ્રખેરું લઈ જાય, હસતા ગાતા રમતા માણસનું, જે પોતે બાઇક ચલાવીને આવે છે, અને પછી અમારે આવી રીતે બોડી લાવવી પડે છે એમની જોડે, ગાડીમાં અમારે એમને લઈને આવવા પડે છે. બસ. મારું નામ હરવિંદર ભાટ છે અને મારા હસબન્ડનું નામ પરમજીત ભાટ છે. અમે અનંતા સંસ્કાર સોસાયટી છે આજવાની મેટા રોડ પર, ત્યાં અમે રહીએ છીએ. હા સર, આજે આક્ષેપ થઈ રહ્યા છે પરિવારજનો દ્વારા તો ઓપરેશન કરીને તરત પેશન્ટને ઘરે મોકલી દેવામાં આવ્યો અને થોડા કલાકોમાં એમનું મોત થયું, તો શું કહેશો? તો પહેલી વસ્તુ એ વસ્તુ ક્લિયર કરવાની છે કે કોઈ ઓપરેશન નથી કરવામાં આવ્યું. ડીએલસી લાઇન એટલે કે સેન્ટ્રલ લાઇન ઇન્સર્શન કહેવાય, એને ઓપરેશન ના કહેવાય. એ સાદી નોર્મલ પ્રોસિજર, જેમ નસમાં આપણે સોય નાખતા હોઈએ એવી રીતે ડાયાલિસિસનું કેથેટર હોય.
એટલે ઓપરેશન કર્યું નથી. પેશન્ટ બેભાન કરીને ઓપરેશન કર્યું હોય એવું કશું જ નથી કરવામાં આવ્યું. પરમજીતભાઈ જે આજે ડાયાલિસિસ માટે આવ્યા હતા અને એ કર્યું, એ અમારું રેગ્યુલર પેશન્ટ છે. 1.5-2 વર્ષથી છેલ્લા અમારી ત્યાં ડાયાલિસિસ અઠવાડિયામાં 3 વખત આવે છે. હંમેશા પેશન્ટ જાતે જ આવે છે, જાતે જ જાય છે. એમની જોડે કોઈ એમની સાથે આવતું નથી હોતું. એ જ પ્રમાણે આજે પણ એ જાતે જ આવ્યા હતા. એમના ડીએલસી એટલે કે સેન્ટ્રલ લાઇન જે ડાયાલિસિસ માટે આપણે વાપરતા હોય એમાં ફ્લો નહોતો આવતો, એટલે અમે લોકો એને બદલી આપી હતી. પેશન્ટ અહીંયા આવ્યું, ડીએલસી કરાવી, અડધો કલાક પોણો કલાક આરામ કર્યો અને પછી જાતે જ બાઇક ચલાવીને ઘરે ગયું છે. ઘરે ગયા પછી જમ્યા પણ હતા, ખાધું પીધું હતું. એના થોડાક કલાક પછી એમને તકલીફ થઈ ગઈ શ્વાસમાં, અને ત્યાં આગળ જ એમના જે બાજુવાળા હતા સંબંધી, એ એમને અહીંયા લઈને આવ્યા. જ્યારે અમે એમને પૂછ્યું કે ઘરે શું તકલીફ થઈ, તો એમને એવું જ કહ્યું કે એમને શ્વાસમાં તકલીફ હતી અને ત્યાં મારી સામે જે ઢળી પડ્યા. અહીંયા આવ્યા પેશન્ટ પરમજીતભાઈ, જ્યારે અહીંયા અમારી હોસ્પિટલમાં આવ્યા ત્યારે પેશન્ટનું હાર્ટ બંધ હતું, એમનો શ્વાસ નહોતો ચાલતો. એટલે અમે અમારા પ્રોટોકોલ પ્રમાણે તરત કાર્ડિયક મસાજ આપ્યો, જેને CPR કહેવામાં આવે. પેશન્ટને ઇન્ટ્યુબેટ કર્યું, મિકેનિકલ વેન્ટિલેશન પર મૂક્યું અને અમારો પૂરો પ્રયત્ન કર્યો કે પેશન્ટ રિવાઇવ થઈ શકે. અડધો પોણો કલાક સુધી કરવા છતાં પણ, અમારી મહેનત કરવા છતાં પણ પેશન્ટ રિવાઇવ ના થઈ શક્યું. એટલે એમના સગાને ફરીથી બોલાયા અને એમની સામે જ અમે એમને કહ્યું કે આ વસ્તુ થઈ છે. પોસિબિલિટી લાગે છે કે કદાચ એમને પહેલા જૂની હાર્ટની તકલીફ હતી, એમને હાર્ટની એન્જિયોપ્લાસ્ટી પણ થયેલી હતી. એટલે પોસિબલ છે કે ઘરે કદાચ હાર્ટનો હુમલો થયો હોઈ શકે, જેના કારણે આ તાત્કાલિક ઇમરજન્સીમાં તકલીફ થઈ છે. પરિવારજનો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો કે ઘરે ગયા પછી એમના ડોક્ટરને થોડી વાર પછી ફોન કર્યો તો બધું સૂજી ગયું, અને પછી ફરીથી પાછો ફોન કર્યો ત્યારે એમને વોમિટ થઈ ગઈ અને એમને જાણ કરી. એટલે જ એમને જણાવવામાં આવ્યું કે તમે હોસ્પિટલ આવો, જે પણ તકલીફ હોય અમે અહીંયા સોલ્વ કરી શકીએ. પણ એ આવતા પહેલા જ્યારે અહીંયા અમારી પાસે આવ્યા ત્યારે ઓલરેડી પેશન્ટ કોલેપ્સ્ડ આવ્યું હતું. એટલે પોસિબલ જ્યારે ઇમિડિયેટલી પેશન્ટ કોલેપ્સ થાય તો એક હૃદયનો હુમલો હોય એ સૌથી મોટી પોસિબિલિટી હોય છે. એ જ પોસિબિલિટી એમના કેસમાં રાખી છે, કારણ કે એમને જૂની હૃદયની બીમારી હતી પહેલેથી. એમના મોતનું કારણ શું અત્યારે બહાર આવ્યું છે? મોતનું કારણ એક્ઝેક્ટલી જાણવું હોય તો પોસ્ટમોર્ટમથી જાણાય, પણ જે પોસિબિલિટી લાગે અમારા મેડિકલ એક્સપિરિયન્સ પ્રમાણે એ હૃદયનો હુમલો એટલે કે કાર્ડિયક અરેસ્ટ, એ પોસિબિલિટી લાગી રહી છે અત્યારે. આપનું નામ? ડૉક્ટર મિત્તલ પરીખ.